નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું બોટાદના રાણપુરના રાજપરા ગામે એક ખેડૂત મિત્રની વિઝિટ ઉપર આવ્યો છું. મિત્રો, હું ઘણા દિવસોથી 2026ની અંદર હરેક ગામની અંદર એટલે કે બોટાદના હરેક ગામની અંદર ખેડૂત મિત્રની દિવસ દ્વારા વિઝિટો કરતો હોઉં છું. તો મિત્રો, આજે બેલ્ટ ઉપર ઊભો છું એ રાજપરા ગામ છે. જે ખેડૂત મિત્રનું નામ રાયસંગભાઈ છે, જેઓનો કપાસ જોઈને આજે મને પણ મારા અરમાન ખુશ થઈ ગયા છે. એટલે કે મિત્રો, આ જે કપાસ છે હાલ જયભેરી કપાસ છે અને એની અંદર સરસ મજાની ખેડૂત મિત્રો દ્વારા માવજત કરવામાં આવી છે. હવે જણાવું છું એ કે આ જે જયભેરી છે મિત્રો, એ જયભેરી લગભગ અત્યારે હાલ 85 દિવસની આજુબાજુનો છોડ થઈ ગયો છે, જેની અંદર સરસ મજાનું ફૂલ ચાપકું પણ મિત્રો જોવા મળે છે અને સારામાં સારો વિકાસ છે. છોડ પણ એકદમ તંદુરસ્ત છે. હાલની તારીખ મિત્રો આજે જોવા જઈએ તો 18/7/2026 છે અને હું આ બેલ્ટ ઉપર આજે ફિલ્ડમાં આવ્યો છું. તો સરસ મજાનો મને છોડ જોવા મળે છે અને ફ્લાવરિંગ પણ મિત્રો સારામાં સારું છે અને એની સાથે સાથે ડાળીઓ પણ સરસ મજાની બેઠી છે અને ઝીંડવું પણ ખૂબ સરસ મજાનું આવી ગયું છે. તો મિત્રો, આ બેલ્ટ ઉપર મને આજે ખૂબ જ તમને જણાવતા આનંદ થાય છે કે આ જે મારી પાછળ ખેડૂત મિત્ર જોવા મળે છે એમને સરસ મજાની માવજત કરી છે. એમનું આ પડું લગભગ 7 થી 8 વીઘાનું છે અને મારું એવું માનવું છે કે જો મારા દ્વારા યોગ્ય સમયે યોગ્ય વિઝિટ દ્વારા એમને જો ટ્રીટમેન્ટ કરવામાં આવશે અથવા તો અન્ય કોઈ દ્વારા યોગ્ય સમયે યોગ્ય જે કોઈ ટ્રીટમેન્ટ કરવાની હોય એ કરવામાં આવશે. એટલે કે વોટર સોલ્યુબલ ગ્રેડ હોય, જંતુનાશક હોય, કોઈ ફૂગનાશક હોય કે પૂરતીની અંદર કોઈ ખાતર દેવાનું હોય કે જે કોઈ પણ હોય મિત્રો, તો એના દ્વારા જો યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવશે તો આપને મિત્રો હું જણાવું છે કે આ છોડ હાલની કન્ડિશનની અંદર જો આટલો તંદુરસ્ત છોડ હોય તો આની અંદર મિત્રો ફ્લાવરિંગ સારામાં સારું બેસે અને વિઘાડીટ સારામાં સારો ઉતારો મળી રહે. તો મિત્રો, ખાસ કરીને આપને પણ જણાવું છું કે આવી જ રીતે તમે યોગ્ય સમયે યોગ્ય માવજત કરજો કે જેના થકી તમારા કપાસના પાકની અંદર ઓછા ખર્ચે અને સમયસર જો માવજત કરવામાં આવે અને યોગ્ય માવજત કરવામાં આવે તો મિત્રો આપને પણ ઓછા ખર્ચે સારામાં સારો વિઘાડીટ ઉતારો મળી રહે. તો મિત્રો, આવી રીતે આ તમે જે હાલ બેલ્ટ જોઈ શકો છો એ જયભેરીનો બેલ્ટ છે. આમ જોવા જોઈએ તો ઉભળી જાત કહી શકાય છે, પરંતુ વિઘાડીટ સારામાં સારો ઉતારો પણ મિત્રો આપણને મળી શકે છે. એના માટે છોડ આવી રીતે તંદુરસ્ત હોવો જરૂરી છે કે જેના થકી આપણા છોડની અંદર કોઈ પણ પ્રકારની જો મિત્રો રોગ જીવાત ન આવે અને સમયસર જે કોઈ દવા જંતુનાશક કહો કે ફૂગનાશક એની જે કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે અને પીએચની અંદર વોટર સોલ્યુબલ ગ્રેડ એ પણ યોગ્ય સમયે જો આપવામાં આવે તો મિત્રો હું માનું છું કે વિઘાડીટ સારામાં સારો એટલે કે 40 થી 45 યા તો 50 મણ સુધીનો ઉતારો આવી શકે છે. તો મિત્રો, આવી રીતે હાલ હું જે બેલ્ટ ઉપર ઊભેલો છું ત્યાં મિત્રો સરસ મજાનો કપાસ જોવા મળે છે. તો મિત્રો, હવે નેક્સ્ટ જ્યારે કોઈ પણ વિઝિટ કરતો હોય ત્યારે જે કોઈ પ્રશ્ન હશે એ મિત્રો હું તમને વિડીયોના માધ્યમ દ્વારા જણાવતો રહીશ. મિત્રો, હસતું.